ભારત વિકાસ પરિષદ વિસનગર અને સંત સવૈયાના ટ્રસ્ટના સહયોગથી શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં આવેલી ગોવિંદ ચકલા પટેલવાડી સામે જળ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશ સાથે ઠંડા મિનરલ પાણીની પરબનો શુભારંભ શુક્રવારના રોજ કરવામાં આવ્યો હતો, જેમાં વિસનગર નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, શહેર ભાજપ પ્રમુખ, પાલિકા સભ્ય, સંસ્થાના પ્રમુખ, મંત્રી, પૂર્વ પ્રમુખ ડોક્ટર નિખિલભાઈ ઠક્કર, મહિલા સંયોજિકા હેમાબેન સોની, બળવંતસિંહ રાઠોડ, પૂર્વ મંત્રી રાકેશભાઈ ખજાનજી સહિતના સભ્યો હાજર રહ્યા હતા। ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આ વિસ્તારમાં આવેલા સવાલા દરવાજા બસ સ્ટેન્ડ ઉપર અવર જવર કરતા મુસાફરો અને આજુબાજુમાં આવેલા બેંકોના ગ્રાહકો અને અહીંથી પસાર થતા હજારો રાહદારીઓ માટે ગરમીમાં તરસ છીપાવવા માટે આ પરબ આશીર્વાદરૂપ સાબિત થશે। ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે સંસ્થાના સેવાના મુખ્ય પ્રકલ્પ એવા મિનરલ ઠંડા પાણીની પરબની વ્યવસ્થા કરવામાં આવતા વેપારીઓ અને રાહદારીઓએ આ સેવાકીય પ્રવૃત્તિ બદલ ભારત વિકાસ પરિષદના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, વિસનગર।